કે ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ છે કે નહીં, એના અંગો ઉપાંગો, એના શારીરિક કોઈ ખામી તો નથી ને, એ જાણવા માટે સોનોગ્રાફી નામની એક સિસ્ટમ શોધી છે, જેને તમે ટીવીમાં જોવાની સિસ્ટમ કહો છો ગામડામાં, બરાબર? તો જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે એને ટીવીની અંદર બતાવવામાં આવે કે એના બાળકનો વિકાસ કેવો છે, એના બાળકનો વિકાસ પૂરતો છે કે નહીં. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે એનો વિકાસ નથી જોતા. આપણે તો પહેલું એ જોઈએ છીએ કે છોકરો છે કે છોકરી, અને છોકરી હોય તો શું કરીએ છીએ કે મા બાપને છોકરી નથી વાલી. એની પાછળનું કારણ પણ આપણે પોતે જ છીએ. સમાજની અંદર જે કંઈ રિવાજો છે, નીતિ નિયમો છે, એ કંઈ કોઈએ નથી બનાવ્યા, એ સમાજે જ બનાવ્યા છે, આપણે પોતે બનાવ્યા છે. દીકરીને દહેજમાં 1.5-2 લાખનું આપણે આપવું પડે આણું, તો એ રિવાજ કંઈ બહારથી નથી આવેલો, એ રિવાજ આપણે બનાવ્યો છે. અને એક સામાન્ય ખેડૂતને જો ઘેર 5 દીકરી હોય તો એની દશા શું થાય એ આપણે સૌ જાણીએ છીએ. અને એટલે જ આ વસ્તુ વધે છે કે ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. બાળકીને ગર્ભની અંદર જ એનું હત્યા કરી નાખવામાં આવે છે. અને એ હત્યા કોઈ પારકું નથી કરતું, એની પોતાની ખુદ એની માં, એના પિતા, એના ઘરના સભ્યો જેની પાસેથી માત્ર ને માત્ર લાગણીની આશા રાખે છે, એ લોકો જ એને પૃથ્વી પર અવતરવા પણ નથી દેતા અને એની ગર્ભમાં જ હત્યા કરી નાખે છે. તો આનાથી કરુણ ઘટના બીજી કોઈ જ નથી. આજે જ્યારે નવું વર્ષ, નૂતન વર્ષનો આરંભ થઈ રહ્યો છે, તો હું આપ સર્વને એવી નમ્ર અપીલ કરું કે આ કરુણ ઘટનાને આપણા ઘરમાં તો ન જ ઘટવા દઈએ. આપણે ભલે વહુના સ્થાને હોઈએ કે સાસુના સ્થાને હોઈએ, પરંતુ આપણા ઘરમાં, આપણી ફેમિલીમાં આ ખરાબમાં ખરાબ દુષ્કૃત્ય ના આચરીએ, એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. એનો અર્થ એવો નથી કે માત્ર મહિલાઓ જ એનું ધ્યાન રાખે. ઘરના મોભી વ્યક્તિ, ઘરના વડીલની પણ એ પૂરેપૂરી જવાબદારી છે કે આપણું બાળક, થનારું સંતાન, છોકરો છે કે છોકરી, એનાથી કંઈ જ ફેર નથી પડતો. હમણાં જ આપણે સાંભળ્યું કે ભાઈ દીકરી સાપનો ભારો નથી, એ તો તુલસીનો ક્યારો છે. તે તુલસીના ક્યારાને આપણે ડામી શું કામ દઈએ છીએ? એને ઉગતા પહેલા શું કામ એને દબાવી દઈએ છીએ? એને ઉગવા કેમ નથી દેતા? એનાથી તો આપણું ઘર, આપણું આંગણું પવિત્ર થવાનું છે, બરાબર? તો આપણે એ તુલસીના ક્યારાને ઉછેરીએ અને એનો એવો ઉછેર કરીએ કે ગામમાં, રાજ્યમાં કે દેશમાં ગમે ત્યાં એને એકલી મોકલવાની આવે ને તો એ પાછી પડે નહીં. અને ત્યાર પછી જો આવું વાતાવરણ આપણા સમાજમાં પેદા થશે, આવો માહોલ આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં ઊભો થશે, તો કદી બાળકીને કે દીકરીને, છોકરીને કોઈ પણ ક્ષેત્રે પાછા પડવાની જરૂર પડશે નહીં. તો હું આપની સમક્ષ સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે એક પાત્રી અભિનય રજૂ કરવા જઈ રહી છું. આશા રાખું કે આપ સર્વ એને શાંતિથી નિહાળશો. એક ગર્ભમાં રહેલી બાળકી એની માતાની સાથે વાતચીત કરે છે. માતાના ગર્ભના અંદર ઉછરી રહેલી બાળકી એની લાગણીઓ એની માતા આગળ, એના પરિવારજનો આગળ વ્યક્ત કરે છે. માં, એ માં, કેટલો વહાલો શબ્દ છે નહીં? બોલતા જ વહાલું રહી જાય છે. અરે વાહ, કેટલો સુંદર શબ્દ માં, માતા. ખરેખર બોલતા જ લાગણીનો ઉભરો આવી જાય છે. માં, જ્યારથી મારા આવવાની વાત સાંભળી છે ત્યારથી તું બહુ ખુશ છે ને? મને ખબર છે. આખા ઘરમાં બસ એક જ ચર્ચા છે કે આપણા ઘરે નાનું બાપુ આવવાનું છે. અને હા, હું તારા ગર્ભમાં ઉછરું છું ને, મને એ પણ ખબર છે કે તે તો મારું નામ પણ નક્કી કરી રાખ્યું છે, ખુશી. હે ને? મારું નામ તે ખુશી રાખ્યું છે ને? કેટલું સુંદર નામ છે.
માટે પૃથ્વી પર મેં 2 દેવદૂતો મોકલી રાખ્યા છે. મેં કહ્યું હે દેવદૂતો મોકલી રાખ્યા છે? તો કહે હા બેટા, તારી માટે મેં 2 દેવદૂતો મોકલ્યા છે. એક તારી બા અને એક તારા બાપુજી. એ બંને તારી ખૂબ કાળજી લેશે, તારો ખૂબ સુંદર રીતે ઉછેર કરશે, તારી બધી લાગણીઓને સમજશે અને તને ખૂબ 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 વાલ કરશે. ત્યારે તો હું આનંદથી ઝૂમી ઉઠી હતી. અરે વાહ, કેટલો સુંદર પરિવાર છે આપણો. કાકા કાકી, દાદા દાદી. હું આવીશ એટલે તો આમની પાસેથી આમની પાસે, મને તો કોઈ નીચે મૂકશે જ નહીં. કેટલી મજા આવશે જઈ. હું તો રમીશ, ઘરમાં દોડીશ, જાતજાતનું છમછમ કરીશ, કૂદકા મારીશ, નાચીશ, ગાઈશ. અરે વાહ, કેટલું સુંદર ઘર થઈ જશે. આ સુનકાર પછી નહીં રહે. મારી કિલકારીઓથી આ ઘર ગાજી ઉઠશે માં. મને એ પણ ખબર છે માં, તું પેલા ડોક્ટર કાકાને ત્યાં જાય છે ને મને જોવા માટે. પેલા નાનકડા ટીવીમાં મને જોવા માટે તું ડોક્ટર કાકા પાસે જાય છે. તને ચિંતા થાય છે કે તારા ઉદરની અંદર હું સુરક્ષિત છું કે નહીં? અરે ગાંડી, તું તો સાવ ગાંડી છે. ભગવાને મને તારા ઉદરમાં મૂકી છે. અરે એ તો દુનિયાનું સ્વર્ગ છે. ત્યાં મને કોની બીક? ત્યાં મને શેનું ભય? એ તો દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે. છતાંય તને ચિંતા થાય છે તો તું મને જોઈ લે. એ બાને હું પણ મારા બા અને બાપુજીનું મોઢું જોઈ લઈશ. મને પણ ખૂબ મજા આવશે. તમે કાલે પણ ગયા હતા ને એ ટીવીમાં મને જોવા માટે, અને તું અત્યારે તૈયાર થાય છે એટલે મને ખબર છે કે તમે ટીવીમાં મને ફરીથી જોવા માટે જાઓ છો, હે ને? ચાલ ને બા, મજા આવશે. હું પણ તને જોઈ લઈશ અને બાપુજીને પણ જોઈ લઈશ. પણ બા, એક વાત કહું, આ દવાખાનાનું વાતાવરણ છે ને મને નથી ગમતું. અહીંયા કેવા કેવા ડોક્ટરો છો ને ધોળા ધોળા કોટ પહેરીને ઊભા રહી જાય છે, અને પેલી લાંબી લાંબી સોય અને પેલી કાતરો. મને તો અહીંનું વાતાવરણ નથી ગમતું. બા, તું એક કામ કર ને, જલ્દી જલ્દી આપણે ઘરે જતા રહીએ. તું બાપુજીને કહી દે કે આપણે એવું કઈ ટીવી બીવીમાં નથી જોવું. કઈ નહીં, દાદાજી કહે છે તો જોઈ લો ટીવીમાં. પણ બા, જો તું મને એકલી ના મૂકતી હો. મને આ દવાખાનામાં છે ને મને બહુ બીક લાગે છે. બા, તું ઢીલી કેમ થઈ ગઈ? તું રડે છે? શું થયું? અને આ દાદાજી હમણાં શું કહેતા હતા બાપુજીને? હે, શું કહેતા હતા? ટીવીમાં જોઈને પછી શું કરવાનું? કેમ તમારે મને અવતરવા નથી દેવી? આ દુનિયાની સુંદર ખુશીઓ મને નથી જોવા દેવી? આટલી સરસ મજાની દુનિયા, આટલો સરસ મજાનો પરિવાર મને નથી નિહાળવા દેવો? તમારા ખોળામાં મને નથી રમવા દેવી? તમારે બસ નકરો કાનુડો જ જોઈએ છે. કેમ બા, હું ખુશી છું. હું તમને પણ ખુશી આપીશ, તમારું નામ રોશન કરીશ. તો તમારે હું કેમ નથી જોઈતી? કાનુડામાં એવું શું છે જે મારામાં નથી? અરે હું પણ કાનુડા કરતા આગળ નીકળી જઈશ અને બહુ જ નામ રોશન કરીશ. આખા ગામનું નામ રોશન કરીશ. પણ તું રડે છે શું કામ બા? મને કહે ને. શું દાદાજી મને એમની લાડકવાળી દીકરીને મારી નાખવાની વાત કરે છે? ના હોય બા, એવું ખોટું ના બોલીશ. દાદાજી કદી એવું ના કહે. હું તો દાદાજીને મોટી થઈને મંદિરે લઈ જઈશ, એમને ફૂલ વેણીને લાવી આપીશ, એમનું છાપું પણ હું વાંચી આપીશ. અને દાદીને લાકડીની જરૂર પડશે ને તો એમને લાકડી નહીં લેવા દઉં. હું એમને લાકડીનો ટેકો બની જઈશ. તો પછી કેમ દાદા દાદીને હું નથી જોઈતી? કાનુડો જોઈએ છે? જો બા, તું અંદર ના જઈશ. મને આ દવાખાનાથી છે ને મને બહુ બીક લાગે છે. અને તું બાપુજી બહાર જતા રહેશે અને તું તો પેલા ડોક્ટર કંઈક આમ સોય મારશે ને એટલે તું તો ઊંઘી જઈશ. પછી હું તો સાવ એકલી આ દવાખાનામાં. આ જો ને કેવા રાક્ષસ જેવા ડોક્ટરો બેઠા છે. મને બહુ બીક લાગે છે માં. એ માં, જો તું સૂઈ ના જતી, હા, મને એકલી મૂકીને તું ના સૂઈ જતી માં. એ માં, તું સૂઈ ના જતી? આ જો ને આ કેવું દવાખાનું છે. મને અહીંયા મૂક. ચાલ આપણે બહાર જતા રહીએ. અહીંયા મને નથી રહેવું. મને અહીંયા નથી ગમતું. આપણે ટીવીમાં પણ નથી જોવું. ચાલ ને બાપુજી તમે માને મૂકીને ક્યાં જાવ છો? અમને બંનેને લઈ જાઓ ઘરે. હે, અહીંયા દવાખાનામાં અમારે નથી રહેવું અહીંયા. માં, એ માં, જો તું આંખો બંધ ના કરતી, હા, મને બહુ બીક લાગે છે. માં, તું સૂઈ ના જતી? માં, એ માં,